નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરસ્વતી ટ્યુશન ક્લાસીસ રતનપરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા આવી રહ્યા છીએ ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા કોમર્સ હોય કે આર્ટ્સ હોય દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે એવો વિડીયો લેક્ચર. તો આ વિડીયોની અંદર આપણે આપણા પોતાના દ્વારા બનાવેલ મટીરિયલની અંદર જે મોસ્ટ આઈએમપી પૂછાય એવા જ પ્રશ્નોની વાતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્નો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા ધોરણ 12ની અંદર ભણતા તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો લેક્ચર ઉપયોગી છે તો એમને શેર કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ અર્થશાસ્ત્રના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો કે વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરી છે? મોરિસ ડેવિસે. નાણાંનો અર્થ આપો. તો નાણું કોઈપણ સમય અને સ્થળે કોઈ સંચય વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહે છે. એટીએમનું પૂરું નામ જણાવો. તો એટીએમનું પૂરું નામ છે મિત્રો ઓટોમેટેડ ટેલર મશીન. પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય? તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદન ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકો પ્રસન્ન બેરોજગાર ગણાય છે. આ પ્રકારની બેરોજગારીને પ્રસન્ન બેરોજગારી કહેવાય. પ્રશ્ન નંબર 7. સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? સેનિટેશનની સુવિધા જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો સૂચવે છે. રિવર્સ રેપો રેટ એટલે શું? તો આરબીઆઈ ટૂંકા ગાળાનું ધિરાણ વેપારી બેન્કો પાસેથી જે જ વ્યાજના દરે લે તેને રિવર્સ રેપો રેટ કહે છે. કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? તો ચાલુ ખાતાની તાપણો સૌથી વધુ તરલ હોય છે. સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક આધાર, સમય, પ્રદેશ, સ્થળ પણ કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. જ્યારે માહિતીને સતત આકૃતિમાં દર્શાવી હોય ત્યારે શું દોરવામાં આવે છે? તો જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. અગ્નિ અસ્ત્ર જંતુરોધક કેટલા મહિના સુધી વાપરી શકાય? અગ્નિ અસ્ત્ર જંતુરોધક 3 મહિના સુધી વાપરી શકાય. ઇફકોનું પૂરું નામ જણાવો. તો ઇફકોનું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. દીનદયાળ ઉપાધ્યાય જ્યોતિગ્રામ યોજના DUGJY નો હેતુ જણાવો. તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો ઉદ્દેશ છે 24/7 એટલે કે 24 કલાક 7 દિવસ વીજળીની સેવા પૂરી પાડવી. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. રિવર્સ રેપો રેટ એટલે શું? તો આરબીઆઈ ટૂંકા ગાળાનું ધિરાણ વેપારી બેન્કો પાસેથી જે વ્યાજના દરે લે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. નાબાર્ડનું પૂરું નામ જણાવો. તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બાળ મૃત્યુદર એટલે શું? બાળ મૃત્યુદર એટલે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. CMIનું પૂરું નામ જણાવો. તો CMI એટલે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તો નાબાર્ડની રચના 1982ના વર્ષમાં થઈ હતી. કઈ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળાઓ સમાન હોય છે? તો સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળાઓ સમાન હોય છે. ડૉક્ટર AP લર્નરે આપેલા ફુગાવાની વ્યાખ્યા લખો. તો ડૉક્ટર AP લર્નરના મતે વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે પ્રમાણમાં થાય તે સ્થિતિનો ફુગાવો કહેવાય. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલ સ્થળાંતર એ કયા પ્રકારનું સ્થળાંતર છે? તો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાના કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતરનું ઉદાહરણ છે. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. ICARનું વિસ્તૃત રૂપ આપો. તો એનું પૂરું નામ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ.
ખેત ઉત્પાદકતા વધારવા જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કયો દેશ કરે છે? તો ખેત ઉત્પાદકતા વધારવા જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ જાપાન કરે છે. નાણાકીય નીતિનો અર્થ આપો. તો દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. રિવર્સ રેપો રેટ એટલે શું? તો આરબીઆઈ ટૂંકા ગાળાનું ધિરાણ વેપારી બેન્કો પાસેથી જે વ્યાજના દરે લે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. લેણ દેણની તુલનામાં પુરાંત છે એમ ક્યારે કહેવાય? તો લેણ દેણની તુલનામાં ઉધાર બાજુના સરવાળા કરતાં જમા બાજુનો સરવાળો વધુ હોય તો લેણ દેણમાં પુરાંત છે એમ કહેવાય. બેંકનો અર્થ આપો. બેંક એટલે માંગવામાં આવેલ એવા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. કયું જંતુરોધક દ્રાવણનું ફૂગ જીવાણુ, જંતુ અને વિષાણુ નિયંત્રણ કરે છે? તો ખાટી છાશનું દ્રાવણ ફૂગ એટલે કે જીવાણુ, જંતુ અને વિષાણુ નિયંત્રણ કરે છે. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો શ્રમ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. સ્તંભ આકૃતિ એટલે શું? તો કોઈ એક આધાર, સમય, પ્રદેશ, સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. વૃતાંત શોધવાનું સૂત્ર લખો. તો પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલમાં માનવ વિકાસ આંકમાં અને માનવ ગરીબી આંકમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો અપેક્ષિત આયુષ્ય જ્ઞાન, સારું જીવન ધોરણ. આઈઆરડીપીનું પૂરું નામ જણાવો. તો આઈઆરડીપીનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સાપેક્ષ ગરીબીને માપવા માટે આવશ્યક જૂથોની રચના, લોરેન્ઝ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. રોકડિયા પાકનો અર્થ આપો. જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો અર્થ આપો. આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. બેંકનો અર્થ આપો. તો બેંક એટલે માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? તો ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો 13.9% હતો. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવરદાયક છે? તો માથાદીઠ આવક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવદાયક છે. વૃતાંશ શોધવાનું સૂત્ર દર્શાવો. તો વૃતાંશ એટલે પેટા મૂલ્ય ગુણ્યા 360 ભાગ્યા કુલ મૂલ્ય એટલે કે 100. વિદેશ વ્યાપારની દિશા એટલે શું? તો વિદેશ વ્યાપારની દિશા એટલે કોઈ દેશની વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. એફડીઆઈનું પૂરું નામ જણાવો. તો એફડીઆઈનું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે? તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને લેણ દેણ તુલના કહે છે. એનઈએફટીનું પૂરું નામ જણાવો. એનઈએફટીનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. વિદેશ વ્યાપારનો અર્થ જણાવો. કોઈ એક દેશની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. આરબીઆઈ રેપો રેટ એટલે શું? આરબીઆઈ વેપારી બેંક કોને ખૂબ જ ટૂંકા ગાળા માટે 1, 7 કે 15 દિવસ જે વટાવના દરે ધિરાણ આપે તે રેપો રેટ. તો જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળના 50 પ્રશ્નો ટૂંક જ સમયની અંદર અપલોડ કરવામાં આવશે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય માતાજી.